કર્યા અહીં જ, ન કર્યું પાછું વળે છે કે ન બોલ્યું. થોડાક સમયથી એક વિવાદ ચાલી રહ્યો છે અને એ વિવાદ એ છે કે જગદીશ વિશ્વકર્મા જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે એમણે ગેનીબેન ઠાકોરને લઈ અને એક વાત કરી અને એ વાત એટલી વિવાદિત બની ગઈ કે એનાથી પછી એ વાત છે એ સામાજિક પણ બની ગઈ. ઠાકોર સમાજના લોકોમાં પણ રોષ છે અને સાથે જ કોંગ્રેસના સમર્થકો, કોંગ્રેસના કાર્યકર્તાઓ બધા જમાં રોષ જોવા મળી રહ્યો છે. એક વાત છે કે અહીંના કર્યા અહીં જ, એટલે કે જગદીશ વિશ્વકર્મા છે એમને બનાસકાંઠાની જીતને લઈ એ ઉજવણી સ્વરૂપે ભાષણ કર્યું અને એ જ ભાષણમાં ગેનીબેન ઠાકોરને લઈને વાત કરી. એક હદ અંશે કદાચ એમને આ નહીં કરવું હોય પરંતુ બોલાઈ ગયું. એટલે જ આપણા ગઢા બુઢિયાઓ પણ કહે છે કે બોલતા પહેલા 5 વાર વિચાર કરી અને પછી બોલવું જોઈએ. અને એમાં પણ તમે જો સામાજિક જગ્યામાં રહો છો કે સામાજિક છો, લોકોની વચ્ચે છો અને રાજકીય એક લેવલ પર છો તો તમારે ખૂબ તમારા શબ્દોમાં ધ્યાન રાખીને બોલવું જોઈએ. ખેર, પરંતુ આ વસ્તુ થઈ જગદીશ વિશ્વકર્મા દ્વારા બોલાઈ ગયું કે બોલ્યું અને ત્યારબાદ ગેનીબેન ઠાકોર છે એમના સમર્થકો એક બાદ એક મેદાને આવ્યા અને અલગ અલગ નિવેદનો સામે આવ્યા. કદાચ બધાએ એવું પણ કહી દીધું કે માફી માંગો. જગદીશ વિશ્વકર્માને માફી માંગવાની પણ અપીલ કરી અને તેમજ આ બધી જ વસ્તુઓમાં એટલો બધો રોષ એમના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ભેગો થઈ ગયો કે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ કલેક્ટર કચેરી પહોંચી ગયા અને કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ ત્યાં રજૂઆત કરવા ગયા હતા. પરંતુ એ રજૂઆત એટલી ઉગ્રમય બની ગઈ કે ત્યાં પોલીસ અને તેમજ એ કાર્યકર્તાઓ વચ્ચે ધક્કા મૂકીનો માહોલ જોવા મળ્યો અને ફૂલ ગરમ માહોલ થઈ ગયો. એના દ્રશ્યો તમે બાજુમાં જોઈ જ શકતા હશો અને તમે આ દ્રશ્યો પહેલા પણ જોયા હશે. પરંતુ મૂળ વાત એ છે કે હવે એ જ કાર્યકર્તાઓ પર પોલીસ ફરિયાદ થઈ છે અને એક સીધી વાત છે, કલેક્ટર કચેરીએ જઈ અને તમે રજૂઆત કરો એ તમારો અધિકાર છે ને તમે કરી પણ શકો છો. પરંતુ જો ત્યાં આ કોઈ જ ઘટના ન થવાની થાય છે તો પછી પોલીસ પણ એની રીતના એક્શન લેતી હોય છે. પરંતુ ખેર, હવે ગેનીબેન ઠાકોર છે એમના સમર્થકો છે એમના સમર્થનમાં આવ્યા છે અને એવું કહી રહ્યા છે કે આ ફરિયાદો ખોટી થઈ રહી છે અને પોલીસ છે એની તાનાશાહી ચાલી રહી છે. ખેર, પોલીસ છે એ ભારતીય જનતા પાર્ટીના ઇશારા પર આ બધું કરી રહી છે. આવી વાતો પણ જોવા મળી રહી છે હવે ગેનીબેન ઠાકોર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પરંતુ મુદ્દળ પ્રશ્ન એ છે કે આ ઘટના આખી થઈ ગઈ ને એમાં તમે જુઓ, જગદીશ વિશ્વકર્મા હોય કે પછી કોંગ્રેસના સમર્થકો હોય, અહીંનું કર્યું અહીં જ, એટલે જગદીશ વિશ્વકર્માથી બોલાઈ ગયું કે બોલ્યું. પરંતુ ત્યારબાદ એમને રોષ પણ જોવા મળી રહ્યો છે, એમનો વિરોધ પણ થઈ રહ્યો છે અને લોકો છે એ એમને માફીની પણ અપીલ કરી રહ્યા છે. એટલે બોલ્યું પાછું નથી વળતું. તમે એકવાર બોલી ગયું છે, બોલ્યું કેવું છે કે બાણમાંથી તીર છૂટી ગયું એ છૂટી ગયું એની જેવું છે. તમે બોલી ગયા એ બોલી ગયા, ત્યારબાદ હવે કશું એમાં તમે ચેન્જ નહીં કરી શકો. હા, તમે એ વસ્તુને બોલી, માફી માંગી, વળતર ચોક્કસથી કરી શકો છો. પરંતુ ખેર, એ તો હવે જગદીશ વિશ્વકર્માનો નિર્ણય છે કે એમને આ વસ્તુ છે કઈ રીતે જોવી કે કઈ રીતે લેવી. પરંતુ બીજી બાજુ કોંગ્રેસના સમર્થકોએ જે વસ્તુ કરી એની સામે પણ એમને ઉપર ફરિયાદ નોંધવામાં આવી. એટલે એક વાત છે કે તમે જેવું કરી રહ્યા છો એનો રિફ્લેશ એટલે રિફ્રેક તમને રીથ્રો તરત જ મળશે. એટલે જ મેં કહ્યું અહીંના કર્યા અહીં જ. એ પછી જગદીશ વિશ્વકર્મા હોય કે ગેનીબેન ઠાકોર છે એમના કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય કે સમર્થકો હોય, બધાને આ જ લાગુ પડતું હોય છે. ખેર, હવે આ ઘટના છે એ ખૂબ ધીરે ધીરે આક્રોશમય બનતી જોવા મળી રહી છે. લોકો છે એમાં રોષ જોવા મળી રહ્યો છે. ગેનીબેન ઠાકોર છે એમના સમર્થકો પણ એક લેવલ સુધી બોલી રહ્યા છે અને સાથે જ વિરોધ નોંધી રહ્યા છે. જગદીશ વિશ્વકર્મા છે એમના વિરુદ્ધ પોસ્ટર બનાવવામાં આવ્યા છે. જગદીશ વિશ્વકર્માનો વિરોધ પણ થઈ રહ્યો છે. હવે આ બધી ઘટનાઓ છે એ કયું રૂખ લે છે ને ક્યાં સુધી પહોંચે છે એ તો આવનારો સમય બતાવશે. અને એ જ ઘટના ચાલી રહી છે એટલે તમારું શું માનવું છે એ પણ કોમેન્ટ ચોક્કસથી કરજો, કારણ કે આ બધી જ ઘટનાઓમાં તમારું શું માનવું છે
ખૂબ મહત્વનું છે, કારણ કે આ ઘટના છે એ જોવા જઈએ તો એક ઇલેક્શન 2026 સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનના રિઝલ્ટ પર જ નિર્ભર હતી. હવે એના વોટ તમે આપ્યા છે, વોટનો અધિકાર તમારો છે, એટલે આ ઘટના સર્જાઈ છે એમાં પણ ચોક્કસથી તમારા મંતવ્યો અમને ચોક્કસથી જણાવજો. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ ચોક્કસથી કરજો. બાકી માહિતી પસંદ આવતી હોય તો લાઈક શેર કરી દેજો. બાકી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો ફોલો કરજો. ધન્યવાદ.